સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત સરકારના મિશન મંગલમ અભિયાન હેઠળ મહિલા સશક્તિકરણના બીજ હવે વટવૃક્ષ બની રહ્યા છે। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના રામપુરા કંપા ગામની મહિલાઓએ પોતાની કલાસૂઝ અને મહેનત દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રામપુરા કંપાના જય ગાયત્રી સખી મંડળની બહેનો આજે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ બનાવીને આર્થિક રીતે સદ્ધર બની રહી છે। તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લી છે। અમારા ગામમાં 5 સખી મંડળ કાર્યરત છે, જેમાં 50 બહેનો મળીને જુદા જુદા કામ કરીએ છીએ। બધાની અલગ અલગ આવડત પ્રમાણે કોઈ પગલુછણિયા બનાવે છે, કોઈ આસનિયા બનાવે છે। મારું કામ લીપન આર્ટ છે, જેનામાં હું કિચન બનાવું છું। લીપન આર્ટમાં થાળી, ઘડી, તોરણ વગેરે બનાવું છું। અમે લોકો સખી મંડળ તરફથી સરસ મેળામાં પણ જઈ ચૂક્યા છીએ, જે કચ્છમાં હતો। અમે ડિસેમ્બરમાં જ કચ્છનો સરસ મેળો અટેન્ડ કર્યો હતો, જેમાં અમારું ખૂબ સારું રહ્યું હતું અને સરકારે આ સખી મંડળની સુવિધા દ્વારા અમને જે સપોર્ટ કર્યો તે બદલ હું સરકારની આભારી છું। કલા અને કૌશલ્ય અને આત્મનિર્ભરતાનો ત્રિવેણી સંગમ આ સખી મંડળ મુખ્યત્વે હસ્તકલા, કલાત્મક ઝૂલા અને લીપણ આર્ટ ક્ષેત્રે કાર્યરત છે। ગ્રામીણ સંસ્કૃતિના વારસા સમાન લીપણ કલાને આ બહેનોએ કેનવાસ અને લાકડાના બોર્ડ ઉપર ઉતારીને તેને શહેરી ગૌરવની શોભા બનાવી દીધી છે। માટી અને કાચના ઝીણવટભર્યા કામ દ્વારા તૈયાર કરવામાં આવતી લીપણ આર્ટની કૃતિઓ માટે જિલ્લામાં જ નહીં પરંતુ રાજ્ય સ્તરે યોજાતા પ્રદર્શનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ગૃહ ઉદ્યોગથી આર્થિક આઝાદી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા મજબૂત અને સુશોભિત હિંચકા ઝૂલા સ્થાનિક બજારોમાં ખૂબ લોકપ્રિય થયા છે। આ ઉપરાંત અન્ય હસ્તકલાની વસ્તુઓ જેવી કે તોરણ, વોલ હેંગિંગ અને સુશોભિત ટ્રે પણ તૈયાર કરવામાં આવે છે। જે ગાયત્રી સખી મંડળના સ્તુતિબેન અને નીતાબેન જણાવે છે કે પહેલા અમે ઘરકામ પૂરતા મર્યાદિત હતા, પરંતુ સખી મંડળમાં જોડાયા બાદ આજે અમે દર મહિને સારી આવક મેળવીએ છીએ અને અમારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ છીએ। મારું નામ પટેલ નીતાબેન યોગેશભાઈ છે। હું રામપુરા કંપા, તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લીમાંથી આવી છું। અમે 5 સખી મંડળની બહેનો બધી ભેગી થઈને બધી પ્રોડક્ટ અલગ અલગ બનાવીએ છીએ। અમે અમારી રીતે આત્મનિર્ભર છીએ। અમે મોડાસા નાના સખી મંડળના મેળામાં જઈ ચૂક્યા છીએ। અમે હિંચકા છે, પગલુછણિયા છે, એ બધું અમે બનાવીએ છીએ અને લગભગ અંદાજિત અમે વર્ષની 30 થી 40 હજારની કમાણી કરીએ છીએ। અમે બધી સરકારનો ખૂબ ખૂબ આભાર। અમને લોન આપી અમારી પ્રોડક્ટ બી વધારે લાવવા માટે અમે લોન બી આપી છે અને અમને સરકાર તરફથી ઘણા બધા એવા પૈસા લાભ મળ્યા છે, જેથી કરીને અમે આગળ વધી શકીએ। સરકારનો ખૂબ ખૂબ આભાર। સરકારી પ્રોત્સાહન અને બજાર વ્યવસ્થા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી DRDA દ્વારા આ મંડળને સમયાંતરે માર્ગદર્શન અને મેળાઓમાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે। જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ બહેનો વિવિધ પ્રદર્શનો અને હાટ બજારોમાં સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી તેમને સીધું બજાર મળી રહે છે, વચેટિયાઓ દૂર થાય। રામપુરા કંપાના જય ગાયત્રી સખી મંડળની સફળતા આજે આસપાસના ગામોની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે। આ જ ગામમાં કુલ 5 સખી મંડળ કાર્યરત છે, જેથી થકી અંદાજિત 50 મહિલાઓ પગલુછણિયા, હસ્તકલા, ફરસાણ વગેરે બનાવી અને તેનું વેચાણ કરી આત્મનિર્ભર બની છે। મારું નામ પટેલ શ્વેતા નીરવકુમાર છે। ગામ રામપુરા, તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લી। અમારા ગામમાં 5 સખી મંડળો છે, જેમાં 50 જેટલી બહેનો કામ કરે છે અને બધી બહેનો જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। કોઈક લીપણ આર્ટનું કામ કરે છે, પગલુછણિયા બનાવે છે, કેટલીક બહેનો હિંચકા બનાવે છે અને કેટલીક બહેનો ફરસાણ પણ બનાવે છે। અને તે કેટલાક મેળા, કચ્છમાં રણોત્સવમાં એક મેળો થયો હતો, તેમાં અમારા ગામમાંથી એક બહેન ગયા હતા, ત્યાં તેને ખૂબ સપોર્ટ મળ્યો પબ્લિકનો બધાનો અને બધી બહેનોને સંપીને કામ કરે છે અને સરકાર તરફથી અમને ઘણા બધી યોજનાઓ મળે છે અને લાભ પણ મળે છે, જે બધી બહેનો લાભનું મળે છે અને બધી બહેનોને ખૂબ ખૂબ ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે છે અને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતી આ બહેનો સાચા અર્થમાં નારી શક્તિનો પરચો આપી રહી છે। બ્યુરો ઓફિસ, મોડાસા।